3 વખતની સફળતા બાદ ફરી એકવાર 4 વર્ષમાં તાલુકા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં તારીખ 18/1/2026ના રવિવારે ઉત્તર ગુજરાત સ્કેટિંગની સૌથી મોટી સ્પર્ધા યોજાઈ હતી, જેમાં 423 જેટલા બાળકોએ ભાગ લીધો હતો અને 340 જેટલા વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉત્તર ગુજરાતમાં સૌથી મોટી સ્પર્ધા ડીસાના કોચ એવા સાગર પઢિયાર, જે હાલમાં તાલુકા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ડીસામાં સ્કેટિંગ કોચ તરીકે તેમની નિમણૂક થયેલ છે. સાગર પઢિયાર છેલ્લા 13 વર્ષથી સ્કેટિંગ કોચિંગ કરાવે છે અને છેલ્લા 4 વર્ષથી ઉત્તર ગુજરાત સ્કેટિંગની સફળતાપૂર્વક સ્પર્ધા કરી રહ્યા છે અને 2026માં ગુજરાતનો રેકોર્ડ બ્રેક કરીને વાલી સાથે 812 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને વાલીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાગર પઢિયાર કોચિંગ કરેલ વિદ્યાર્થીઓ નેશનલ સુધી પહોંચ્યા હતા. જોકે 13 વર્ષના 1000થી વધારે બાળકોને સાગર પઢિયાર જોડે આ સ્કેટિંગનો અભ્યાસ કરેલો છે. આ ઉત્તર ગુજરાત સ્કેટિંગ ટુર્નામેન્ટનું આયોજન અનિલ કુમાર કોંદનલાલ કછવાએ કર્યું હતું. જોકે ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને ટોટલ 39 જેટલી સ્કૂલ અને બહારથી આજુબાજુના ગામડાઓમાંથી પણ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સિનિયર કેજીથી લઈને ઓપન સુધી બાળકોએ અને બાળકીઓએ તેમાં ભાગ લીધો હતો અને ઉત્સાહભેર આ કાર્યક્રમને સફળ કર્યો હતો. ચિરાગ શ્રીમાળી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.